બે બાપ દીકરો હાલ્યા જતા હતા વાળીએ તેમ એને બાપુજીએ છોકરાને કીધું કે આપણી વાળીએ જીપ કોની આવી હતી? કે જીપ નહીં, કે આ શીલા રહ્યા. એ કે શીલા નથી, જીવલો ટાયરના ચંપલ પહેરીને ગયો, એની સાપું થઈ જાય. હા, અત્યારે ગામડામાં કેવી જમાવટ, કેવી સુવિધા આવી. હા, હવે ખેડૂને વાવવા પણ નથી, ગમે એ વાવવું હોય વાવણી ફીટ કરજો હોય છે. હા, નહીં તો આથી વાવવું. હા, 2-3 વર્ષ જવા દો, આ કપા ઉતારવાના મશીન આવશે. કોમ્પ્યુટરમાં મેળવી દેવો ને તે મશીન કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે, ચાલો યાર્ડમાં હિસાબ લઈ જાઓ. હા હા, આ ગમ ગુવાર આવી ગયા, બોલો. જેવી તેવી વાત છે, જમાવટ છે. અત્યારે વાળીએ વાળીએ 2 વ્હીલ છે, બાઇક, બોક્સર, સ્પ્લેન્ડર, હોન્ડા, હમણાં નવું આવ્યું અપાચી, પેલા પગમાં કપાસી. હા, 3 વર્ષ જવા દો, વાળીએ વાળીએ 4 વ્હીલ પડ્યા છે. ખેડૂત સવારે એસી ગાડી લઈને વાળીએ જાય, 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં ઉતરા એવા નોતરા મણશે દાંતેડા લઈને હરળ હરળ વાટું. આ કઈ જેવી તેવી જમાવટ થઈ. અત્યારનો યુગ હારામાં હારો યુગ છે. આખા ગુજરાતનો વિકાસ થયો છે. એક મોટા શહેરથી માંડીને દરિયાકાંઠાના નાનકડા ગામડા સુધી કેવી કેવી મશીનરી આવી. હું કોમ્પ્યુટર યુગ આવ્યો જીવવા જેવો. હા, લેપટોપ ઉપર આ છોકરા ઉપર મોબાઈલ છે, વિદેશમાં મોટી ઘટના બને તેને ખબર પડી જાય. બોલો, આપણને હજી કોમ્પ્યુટરમાં ખબર નથી પડતી. શું કામ? આપણે આ યુગમાં જન્મા નથી. બાળક આ યુગમાં જન્મા. ઘોડાપુર નદીમાં આવે ને, હાથી તણાઈ જાય, માછલી હમાપુરે હાલે. શું કામ? ઈ યુગમાં એના ભેગી જન્મી. આ સરકારી નોકરિયાતને ફરજિયાત કે કોમ્પ્યુટર શીખવા જ પડશે. હવે અમુકને 2-2 વર્ષ માન બાકી છે કે શીખી લે તો પૂરું થાય. હા, આ બધું જોવા જેવું. અત્યારે ઈ જમાનામાં બાયુને કામ હતું ને એનું 2% અત્યારે કામ નહીં. બેનું દીકરીઓ માતાઓનો વર્ગ જાજો છે કે ઈ જમાનામાં કામ હતું. અત્યારે પુરુષ માટે સારો યુગ છે, પણ બેનું દીકરીઓ માતાઓ માટે તો સુવર્ણ યુગ છે. આ લાઈટું આવી ગયા, વૈજ્ઞાનિક યુગ જ નહોતો. 20 માણસનું કુટુંબ હોય ને તો બાઈને રાતે 3 વાગે જાગવું પડે. દેશી ઘંટીએ મણના ધરણા દળવા પડે, એકલા એકલા. એટલે કંટાળો ન આવે, થાક ન લાગે, ઘંટી ગીત ગાતા જાય. એ વનમાં નહીં મળે તેલ ધૂપેલ, સયરુનો મેળ પધારો પિયર ભણી. સતીજોને સીતાને લક્ષ્મણ વીર પધારો પિયર ભણી. મણના ધરણા દળતા જાય અને ગાતા જાય. હજી રેડિયામાં કોઈ કલાકારને સ્વર પરીક્ષા આપવાની હોય ને ત્યારે એમ કે એકાદું ઘંટી ગીત સંભળાવો. આ ગામડામાં રહ્યા હોય એને ખબર હોય કે આને ઘંટી ગીત કહેવાય. ઘંટીના સ્વરની હારો ગાતા હોય, સુરે સુરે. એક મણનું દરનું દળે, ગાયું પેવું ધોવે. ગામના પાદરમાં કૂવો હોય, ત્યાં બેડા લઈને સીચણીયા ડોયલું લઈને સીંચવા જવું પડે. અત્યારે તો આમ સાપ દબાવો તો રહોડા સુધી પાણી. હા હા, રોટલી કરતા હોય ત્યાં ના નળ મૂક્યો હોય. હા, મોબાઈલ પાછું ભેગો ને ભેગો. હા હા, હમણાં એક જગ્યાએ જાનમાં ગયો તો કન્યા વિદાય લીધી હતી, રોવે કા નહીં મોબાઈલ. વા તરણ તરણ ને અહીંયા આમાં પેલા કીધું રેવા જાણ, ઘડીક તો લઈ લ્યો આને. હા હા, હમણાં એક ભાઈ દાઢી કરાવવા ગયા હજામની દુકાને. દાઢી કરતા કરતા હજામે પૂછ્યું મૂછું રાખવાની છે કે? હા. ત્યાં ઉતારીને હાથમાં આપી દીધી. લ્યો, રાખવી હોય ત્યાં રાખી દેજો, અહીં તો કચરામાં વહી જાય. આને હું માદડી મટાવીને કાંડે બાંધવી. હાને હા, અત્યારે તો તમે જો કેવો સારો યુગ છે. ઈ જમાનામાં 3 વાગે બૈરાઓ જાગે, 1 મણનું દરણું દળે, ગાયું પેહું દોવે, પાદરેથી કુવેથી પાણી ભરી આવે, પછી શિરામણ તૈયાર થઈ જાય. શિરામણ બધા કરી લે, ભાત લઈને વાળીએ વહી જાય. પુરુષની હારો હાર ગાડામાં બેહીને ખેતરે વાળીએ કામ કરે. સાંજે ઘેરે આવે, પુરુષ બળદિયા બાંધે ગમાણે, એ નિરણ નીરી અને પુરુષ બજારમાં વહી જાય. બાઈ દેશી ઘંટીએ દળે, ગાયું પેહું દોવે, વાળું તૈયાર થઈ જાય. આખું કુટુંબ વાળું કરી લે. છેલ્લે એ બાઈ વાળું કરે. એને સ્ત્રી ન કહેવાય, બાપ. એ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા કુટુંબને ખવડાવીને ખાય અને આખું કુટુંબ સૂઈ જાય. છેલ્લે હંજેરો કરે ની બાઈ હુએ. 11 વાગી જાય, પાછા 3 વાગે જાગી જાય.
હવે અત્યારે એમાંયલું કાંઈ કામ છે, પૂરી બનાવવાનું મશીન આવી ગયા બાયુને. આ ખીચડી ને શાક ને બધા કુકર સીટીઓ મારતા હોય, ઉપાડો ઉપાડો. હા હા, કપડાં ધોવાના મશીન આવી ગયા. હા, વોશિંગ મશીન હજી 3 વર્ષ જવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે. પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બાખડાંગ બાખડાંગ કરીને બહાર કાઢશે. નવાઈ જાય, કપડાં ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈના ઘેરે જઈને પૂછશું, મારા ભાઈ ક્યાં બેસો, મશીનમાં નાખ્યા છે. બાઈ થાય છે થોડુંક હીટર વધારે આપશે, કાંઈક મગજ મોરો પડે. હા, આટલો સારો યુગ છે બૈરાઓને માટે, બહુ સારામાં સારો યુગ છે. છતાં એ જમાનામાં એટલું કામ કરતા તોય આત્મહત્યા ન કરતા, ને આટલી સુવિધા હોવા છતાં બેનું દીકરીઓ માતાઓ આત્મહત્યા કરે છે. એટલે હું કહું છું, હા, અહીંયા રામકથાનું આયોજન છે, સાંભળજો. હા, ને રામાયણ ઘેરે રાખજો. તમને એમ થાય કે આત્મહત્યા કરી લેવી, ત્યારે સીતાજીનું દુઃખ વાંચો ને એટલે તમારું દુઃખ એની પાસે કાંઈ નહીં લાગે, ઓગળીને મીણ થઈ જાય. શાસ્ત્રમાં લખ્યું છે, દેવને દુર્લભ હોય એવો માનવીને માનવ દેહ મળ્યો છે. આ ઘડીએ ઘડીએ મળતો નથી. આ માનવ દેહ મળ્યા પછી સ્ત્રી હોય પુરુષ હોય આત્મહત્યા કરે ને એને 7 જન્મ એવા ભોગવવા પડે. કોઈ આત્મહત્યા ન કરવી, સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે. તમે મનને રાખો ધળે, સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે. હા, તડકા ને છાયા તો આવે, મૂંઝાવાય નહીં. આ રાત પડી ગઈ રોવા માંડો તો અંજવાળું થાય. હા, ભગવાનનું નામ લઈને હોઈ જાવ, આટલું બધું અંધારું હોય નહીં. નક્કી સવારે સૂરજ ઉગવાનો હોય, એમ કહીને ભગવાનનું નામ લઈને હોઈ જાવ, સવારે સૂરજ ઉગે. એમ કદાચ આપણા પરિવાર ઉપર દુઃખરૂપી અંધારું છવાઈ જાય ને, આખું કુટુંબ નબળું મોડું પડી જાય, ત્યારે ઘરના વડીલે કેવું જોઈએ કે બેટા આપણા પરિવાર ઉપર આટલું બધું દુઃખરૂપી અંધારું ન હોય, નક્કી કાલ સુખનો સૂરજ ઉગવાનો હોય. નહીંતર આટલું દુઃખરૂપી અંધારું ન હોય તો બીજે દિવસે સુખના સૂરજ ઉગી જાય. કવિ કાગબાપુ એમ કે છે કે આ સુખ આવ્યું એ આપણને શું કામ લાગે ખબર? ઘડીક વાર દુઃખ ઝોલું મારી જાય એટલે એમ લાગે કે અમે સુખી થઈ ગયા. એ જાગે એટલે પાછા હબાકા જ હોય. હા, અત્યારનો આ યુગ જીવવા દેવો યુગ છે. હા, બાયુ દીકરીઓ માટે તો બહુ સારો યુગ. અત્યારે ક્યાં કાંઈ કામ છે? હા, હું બહુથી બીએ બોલો. હા હા, એક ડોશીમાં દીકરાની વહુ એવી અજળ આવી ગઈ, સવારે અગાસી ઉપર ઊભી હતી, તેના સાસુ નીચે ઊભા ઊભા કે વહુ, તો કે હવ. હામે હામું વહુ, તો કે હવ. એ પોતાનો ઘા કરતી એ ઉલ્લીને પડી. બાઈએ કીધું પોતાનો ઘા કરી. એ ઓલું પોતું કહેતા હતા ડોશી, અને આ પોતે પડી. સમજ્યા? ફેર થઈ જાય. દવાખાને હમણાં એક ભાઈ ગયો, ડૉક્ટરને કે મને વેમ છે, દવા આપો. ડૉક્ટર સાહેબના હાથમાં નવી કંપનીની ગોળી જોતા હતા. શું વેમ છે? એ કે હું કૂતરો હોય એવું લાગ્યા કરે. તો સાહેબે તો આમ ચશ્મા પહેર્યા, પગથી માથા સુધી જોયું. આવો વેમ આપને કેટલા સમય થયા છે? એ કે ગલુડિયું હતું તેદું ન છે. તે હાથમાં ગોળી હતી, સાહેબ પી ગયા. તો હું પડે આ વેમના ઓહળ ન હોય, ભયો દા. દવાખાને એક ભાઈ ગયા, ડૉક્ટરને કે તકલીફ થાય છે, આમ ચેક કરીને સાહેબ કે તમને તાત્કાલ 2 ભાન કરીને ઓપરેશન કરવું પડશે. તો ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણવા માંડ્યો. ડૉક્ટર સાહેબ કે રૂપિયાની ઉતાવળ નથી. કે દેતો નથી, પણ તમે 2 ભાન કરવાના છો, ગણી તો લેવા દો. એને એમ કે 2 ભાન કરીને સાહેબ હેરવી લે. રેવા દો કીધું. હા, ગામડામાં દવાખાના નહોતા, શહેરમાંથી ડૉક્ટર આવે એ દવા દઈ જતા. હા, ગામડામાં ડૉક્ટર સાહેબે દવાખાનું કર્યું. તે ખેડૂત સાંજે ગયો, ડૉક્ટર સાહેબ કે બોલો ભાઈ. તો ખેડૂત કે સાહેબ હું આમ પીંડીમાં દબાવું ને તો મને બહુ દુખે છે. ડૉક્ટર સાહેબ કે આમ દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે? એ કે આમ દબાવું ને એટલે બહુ દુખે. હું કામ દબાવવું જોઈએ? હખણો બહેને, હા આવા ને આવા હૈલા આવો છો, લાવ 150 રૂપિયા. શું દબાવવાની જરૂર છે તારે? એ વગર દવાએ 150 લઈ લીધા. બોલો. ત્યાં વળી એક ભાઈ એના બાપુજીને લઈને ગયા. બોલો ભાઈ. એ કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી. કેટલી ઉંમર બાપુજીની? એ કે 80 વર્ષ થયા. 80 વર્ષે એને હું ગાડ્યું સાંભળવી? હા, આવા ને આવા હૈલાઓ છો, લાવ 150 રૂપિયા. એને કાઢી દીધી. એક જુવાન ગયો, ડૉક્ટર સાહેબ કે બોલો ભાઈ. એ કે સાહેબ હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે. પણ શું કામ બેહવું જોઈ? છકડા કેટલાય જાય. બુદ્ધિ વિનાના આવા નવા હાઈલા આવે. હા, લાવ 150 રૂપિયા.
2 વર્ષમાં ડોક્ટર સાહેબ ને 2 માળનું મકાન ને એસી ગાડી ને હરામ કોઈને દવા દેવી હો, ખાલી હા એમ કહીને 150 લઈ લો. હવે ઈ ઓલા ખેડૂને ખબર પડી કે મને કકલાવીને સાહેબે 150 રૂપિયા લીધા, એમ 3 વર્ષ થયા સાહેબ આખા ગામને કકલાવે છે ને 150 રૂપિયા લઈ લે છે, દવા દેતા નથી. હવે ખેડૂને એક દી હાંજે મગજ ગયો, પાવડાનો હાથો લઈને ગયો દવાખાને, આમ હાથો અને ઊભો રહ્યો. સાહેબે વળી એની ટેવ પ્રમાણે પૂછ્યું, બોલો ભાઈ? એ કે સાહેબ 3 દીથી એમ થાય છે, કોકને 2-3 નાખું? કે નાખો. 3 નાખી સાહેબ અને હટીને કેડમાં પાટું માર્યું. હા આમ દવા દેવાય આમ. ડોક્ટર કોમામાં આવી ગયા. બોલો હા દવાખાને ડોક્ટર સાહેબ ને બધા આમ હલ બોલાવે છે, ઓળખો છો? આંખું નથી ઉકાળતા. આ 3 દી પહેલા એક દી હું ગયો દવાખાને, તે ડોક્ટર સાહેબ ના ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા તો અહીંયા સેજ આમ જોયું. એને એમ કે હાથાવાળા આવી ગયા શું? વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નહીં હારા. હા એક ભાઈને તાવ આવ્યો તો દવાખાને ગયા. સાહેબ કે ભાઈ ઇન્જેક્શન આવશે. સાહેબ ઈ ન ખમાય મારાથી, ગોળી આપી દો. તો કે ભાઈ ઇન્જેક્શન લેવું પડશે, બહુ દુખે. અરે કે ખબર ન પડે. એમ કરીને સાહેબે ઇન્જેક્શન દઈ દીધું. કે જો ખબર પડી કે ઓલે આમ જોયું તો તકિયામ ભરાવી દીધેલ. સાહેબ કે આ તકિયો? કે સોરી હો, ચશ્મા પહેરતા ભૂલી ગયો. એમાં 3 આંગળનો ફેર રહી ગયો. હા એક બાપા ને ડોશીમાં 2 દવાખાને ગયા. હવે બાપાને તકલીફ તો કે બાટલો ચડાવવો પડશે. કે ચડાવી દો. ડોશીમાં કે એટલે આમ બાપાનો હાથ મીંડ્યા સાહેબ આમ આમ દબાવવા. કે એ શું કરો? કે આની રગ ગોતું છું. કે એ સાહેબ રહેવા દો, 70 વર્ષ થયા મને નથી જડી. અરે કે રગ એટલે થોરી નસ. યાર નસ ઉપી? કે થોરી નસ તો આ ઉપી. હા હજી ગામડામાં અમુક અમુક દવાખાને જાય સાહેબ પૂછે ને ઓલે ભાઈને કે શું થાય છે? એ બોલે પેલા એની ઘરવાળી કે સાહેબ મારા ધણી થાય છે. હવે તું કીધું મૂંગી રે, આને શું થાય એ પૂછો. દવાખાને જાવ ડોક્ટર પેલા પૂછે શું જઈમાતા? શું કામ? એના ઉપરથી બિલ બને. તમને પૂછે શું જઈમાતા? તમે એમ કહો જાંબુ નળદિયા ને બાસુંદીની. કે 500 રૂપિયા આપી દો, કારણ કે આ હારી પાલટી હોય તો જ આવું જઈમાં હોય ને. તમને પૂછે શું જઈમાતા? તમે એમ કહો ટાઢી ભાખરીની છાશ. એ કે 30 રૂપિયા આપો, જીપ બતાવો. એમ કરાવે, બેટરી કરીને જોતા હોય. હા જીપ બતાવો. હા હા અમારા રાજકોટમાં 2000 ડોક્ટર્સ. બોલો લાયસન્સ વાળા. લાયસન્સ વિના તો અલગ. તો તમે થાબરો હોય તો ઇન્જેક્શન ધમકાવી દે. વાહ. પણ મેં એવા ડોક્ટરો પણ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોયા કે દર્દીના દીદાર સામું જોઈને સમજી જાય કે આ તો મજૂરી કરવા વાળો માણસ છે. ઓપરેશન આવે એમ હોય, 1 લાખનો ખર્ચો થાય એમ હોય. ડોક્ટર સાહેબ એમ કે ઓપરેશન આવશે, 1 લાખનો ખર્ચો થાય, પણ તમે મૂંઝાતા નહીં, ખાલી 25,000 આપી દેજો, આ ઓપરેશન થઈ જાય. હા આવા માનવતાવાળા ડોક્ટરો આપણા દેશમાં છે. હું તો એમ કહું છું મોટો માણસ હોય ને તો 1 લાખ 1.5 લાખ લઈ લેવા જોઈએ. નાના માણસ હોય એવું હોય તેની સેવા કરી દેવી જોઈએ. દરિયો હોય ડોલ ભરી લેવાય, આમાં કોઈક 300 મળે તો પાવું જોઈએ 2 લોટા. હા નાનો માણસ છે એનું ધ્યાન રાખો. ભગવાનનો દીધો દી હોય, દહકો ટક્કર લઈ ગયો હોય ત્યારે નાનાનું ધ્યાન રાખો, કોઈને ધ્યાનમાં ન રાખો. ભગવાન કોકને ધ્યાનમાં રાખવાથી રાજી નથી રહેતો, કોકનું ધ્યાન રાખવાથી રાજી રહે. કોઈ ગરીબ ગુરબાનું ધ્યાન રાખો, કોઈ પૈસા વાકે કોઈ ગરીબ મા બાપની દીકરીના પીડા થાય એમ ન હોય તો 5 જણા એમ કહો કે એ અમારી દીકરી જ કહેવાય, જોઈ લઈ જઈજો, તમે તમારે ધામધૂમથી લગ્ન કરી દો. આવું ધ્યાન રાખો. આ ગામડામાં કહેવાનું ન હોય. આ ગામડું વિશાળતામાં જીવે છે ને. ઓરડા મોટા, ઓહરિયું મોટી, ફળિયા મોટા, ડેલા મોટા, એટલે ત્યાં રહેવાવાળાના મન મોટા. આવકારો જેનો ઉજળો મધથી મીઠા મન, એ નર હોય નિર્ધન તોય વડો કુબેરથી વીટલા.
હા આવો આમ રાજકોટમાં, અમદાવાદ, સુરત, મુંબઈમાં 25 વારના પ્લોટમાં ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને કિચન ને બાથરૂમમાં નાવા બેહો ડોલ ખોળામાં લેવી પડે. હા નહીં તો દરવાજો બંધ ન થાય. ગામડું વિશાળતામાં જીવે. તમે હગાવાલામાં ક્યાંય જાઓ ને, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, સુરત, 12 માળની બિલ્ડિંગમાં સગા રહેતા હોય ત્યાં રાત રોકાવતો દિવાલને અડીને શેતી રાખી ન હોતા. કારણ કે એ બીમ કોલમ ઉપર બિલ્ડિંગ હોય, 1.5 ઇંચનું જ વચ્ચે પાર્ટીશન હોય, ત્યાં શેતી અડાડીને તમે હોવો ને રાતે બાજુના ફ્લેટવાળું દિવાલમાં ખીલી મારે પડખામ કરી જાય. ખાલી એટલું માન થાય. હા એટલે દિવાલથી શેતી રાખવી જોઈએ, કારણ કે એનું નામ જ શેતી છે. આને શેતી રાખો એટલે એનું નામ શેતી રાખ્યું છે, નકર નજીક ન રાખે. હા અમારા ગામના એક ભાઈ ગયા હતા રેવા રાજકોટ, 12 માળની બિલ્ડિંગમાં 5મા માળે ફ્લેટ લીધો ને બાપુજી ગુજરી ગયા હતા, ફોટો લેતો ગયો, ફોટો ટીંગાળવા ખીલી ઠપકારી દિવાલમાં, ફોટો ટીંગાડ્યો. બાજુના ફ્લેટમાંથી ભાઈ આવ્યા, શું કરો છો ભાઈ? કે બાપુજીનો ફોટો ટીંગાડ્યો. એ કે ધ્યાન રાખો આ બાજુ અમારી બા પડી ગયા. ખીલી હોહરવી નીકળી. હા ગામડામાં ચોખા દૂધ, દહીં, ઘી, છાશ આ બધું ગામડામાં મળે છે. આમાં રાજકોટમાં તો ડેરીએ, દૂધની ડેરીએ જઈને એક પાવડું મિલ્કન લઈને ગયો ને કે 1 લીટર ભેંસનું દૂધ આપો. તો ડેરી વાળો કે આવડા મિલ્કનમાં 1 લીટર ભેંસનું દૂધ ન હમાય, તો કે બકરીનું આપો. કેમ જાણે એનું લીટરિયું નાનું હોય. ડેરી વાળો કે તું છાશ લેતો જાય, કારણ કે દૂધ જેવું તારું ગજું નથી. વિશાળતામાં ગામડું જીવન જીવે. ગામડામાં ભેળું કરીને નથી ખાતા, ભેળા મળીને ખાય છે, ભેગા બેહીને ખાય છે. હું તો એમ કહું છું, આઈનો લુખી પરિવાર હોય કે ડોંડા પરિવાર હોય કે રાખોલિયા પરિવાર હોય કે અકાળા ગામનો કોઈ પણ 18 વર્ણમાંથી કોઈ પણ માણસ હોય, એ બહાર ગયો હોય અને વિદેશ કે આ બીજા સિટીમાં જઈને રૂપિયા કમાણા હોય, પણ છતાં એને અકાળા પ્રત્યે, એની જન્મભૂમિ પ્રત્યે આટલો પ્રેમ રાખ્યો છે ને, આનાથી મોટી માનવતા બીજી દુનિયામાં કોઈ ન. જન્મભૂમિના જતનની જેને હરદમ હૈયે આમ, એ મેદાને મરનારનું પછી નવખંડ રહે નામ. આ જન્મભૂમિ છે ને, એ ભગવાન રામ રામાયણમાં બોલ્યા છે ગીતો, જન્મભૂમિ છે એ સ્વર્ગ કરતાંય મહાન છે. એટલે અકાળાના જે આ વડીલો બહાર કામ કરે છે, બહાર ઉદ્યોગ જમાવ્યા છે વિદેશ સુધી, પણ અકાળા માટે એને પ્રેમ છે ને, એને આ કાળીઓ ઠાકર કોઈ દી જીવનમાં વાંધો નહીં આવવા દે. હા એને કોઈ દી કોઈ વસ્તુ ઘટશે નહીં, કારણ કે એ વિદેશમાં હોય તો એને જન્મભૂમિની સુવાસ સુગંધ ન્યા સુધી આવે છે. એટલે આ પરિવાર બધા અહીંયા આવે છે અને આખું ગામ સમજ આમાં 1 રૂપિયો આપ્યો હોય, 10 રૂપિયા આપ્યા હોય, તેને નાનો ન માનતા. ધર્મનું કામ હોય, મજૂરી કરવા વાળો 10 રૂપિયા આપે ને તો એ કરોડની હારમાં છે. શું કામ? પરસેવાના રૂપિયા જે પર સેવામાં વાપરે છે ને, આનાથી મોટું દુનિયામાં બીજું કોઈ ન હોય. કદાચ 10ની નોટ આપી હોય એમ નાના માણસે, અને મોટા માણસે 1 કરોડ કે 1 લાખ આપ્યા હોય તો એ 10ની નોટ એની હરોળમાં છે. એટલે આ પહેલા દોરમાં આપ સૌએ મને શાંતિથી માણ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફરીવાર લોક સાહિત્યની હાસ્યની વાતો હું સંભળાવીશ. પાછા દોર હોપી આપણે વિજયદાનભાઈને. જય સિયારામ.